દિલ્હીમાં મેટ્રો સ્ટેશન બહાર કાર વિસ્ફોટની ઘટનાને લઈ સુરત રેલવે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી અને રેલવે પોલીસ દ્વારા પેટ્રોલિંગ તેમજ ચેકિંગ શરૂ કર્યું હતું। દિલ્હીના લાલ કિલ્લા પાસે આવેલ મેટ્રો સ્ટેશન નજીક સોમવારે સાંજના સમયે ભરચક વિસ્તારમાં એક કાર વિસ્ફોટ થયો હતો, જેને લઈ 9 લોકોના મોત થયા હતા, જ્યારે 24 લોકો ઘાયલ થયા હતા। આ ઘટનાને લઈ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરાયું છે। ગુજરાત સહિત ભારતના 11 રાજ્યોમાં એલર્ટ અપાયા હોય સાથે રેલવે પોલીસ પણ એલર્ટમાં આવી ગઈ છે। તો સુરત રેલવે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ તેમજ ચેકિંગ શરૂ કરાયું છે। સુરત રેલવે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેમજ સામાન્ય ચેકિંગ કરાયા હતી, જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ ચેકિંગમાં જોડાયા હતા। ગઈકાલે દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થયો તેના અનુસંધાનમાં આજે વહેલી સવારે સુરત રેલવે સ્ટેશન ખાતે એક્ઝિટ અને એન્ટ્રી ગેટ ઉપર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે। તે દ્વારા શંકાસ્પદ વસ્તુઓ, શંકાસ્પદ જે પણ વાહનો અને જે વ્યક્તિઓ છે તે લોકોને ચેક કરવામાં આવે છે। કેટલી ટીમો કામ કરેલી છે, પ્લેટફોર્મ પર કેટલી નીચે કામ કરેલી? પોલીસની જે ટીમો છે એમાં એક્ઝિટ અને એન્ટ્રી ગેટ ઉપર, તે સિવાય હોટલોમાં પણ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને ચેક કરવામાં આવે છે। શું છે પોલીસ કમિશનરનો આદેશ શું છે? એના જે દિલ્હીમાં જે ગઈકાલે જે બ્લાસ્ટ થયો તેના અનુસંધાનમાં તકેદારી સ્વરૂપે ફૂડ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને હોટલ ચેકિંગ વગેરે છે સૂચના છે।